સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારીથી। નવસારીમાં ખેડૂતોને ખાતરની અછતના કારણે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। નવસારીના વાંસદામાં ખાતર માટે ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે। ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે। વાંસદામાં વહેલી સવારે જ ખાતર ડેપો પર કતારમાં ઊભા રહે છે ખેડૂતો। પુરુષો તો ઠીક, મહિલા ખેડૂતો પણ વહેલી સવારથી ખાતર માટે લાઇનમાં ઊભી રહે છે। ખેડૂતોનો આક્રોશ છે કે માંગની સામે પુરવઠો ખૂબ જ ઓછો મળે છે। ખેતર છોડી તેમને ખાતર ડેપો બહાર ઊભા રહેવું પડે છે, તો સામે ખાતર ડેપોના સંચાલકો પણ લાચાર છે। ખાતર ડેપોના સંચાલકોનું કહેવું છે કે ઉપરથી જ પુરવઠો નથી મળી રહ્યો। જો કોઈ ખેડૂતને 10 ગુણીની જરૂર હોય તો માંડ 2 કે 3 ગુણી જ આપી શકાય તેમ છે। જો સમયસર ખેડૂતોને ખાતર નહીં મળે તો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। અમે આશરે કલાક જ જેવું છે, તો હવે ખાતર મળે, હવે નસીબમાં અમે છીએ લાઈનમાં, મળે તો સારું। હવે કોઈ કહેતા હશે કે ટોકન મળે તો કાલે મળે, આજે નહીં તો કાલે તો મળે, એમ આશાથી ઊભા છીએ। ગઈકાલે આપેલું છે, હવે એના પાસે સ્ટોક હોય એટલું આપે, ખરેખર આપવું જોઈએ। અમે ખેડૂત છીએ, બહુ જરૂરી છે। હવે આ તડકામાં ઊભા રહેવાનું આ સારું નથી। હવે 2 ગુણ આપે તો અમે ઊભા રહીએ, હવે શું કરીએ? હા, અમને જરૂરત 5 ગુણની હોય, પણ 2 ગુણ આપે તો અમારે હવે 2 વખત આવવું પડે તો કાંઈ નહીં, પણ હવે મેળવવું તો પડે કે અમે જમીન એવી બનાવી રાખી છે કે આ ખાતર વગર ચાલે નહીં, પાક આવતો નથી સારો। ખાતર હવે અઠવાડિયામાં 1 વાર આવે કે 2 વાર એક ગાડી આવે। આ વખતે 560 ગુણ્યા આવેલી, લાઈન બહુ લાંબી થઈ જાય, હવે 2 આપતા છે, હવે સ્ટોક પ્રમાણે આપતા છે। કેટલા ગામોના લોકો આવે છે? એ તો બધે જ તે આંબા પાણી, માનકુંડ, આંબલા, ચોરવણી, આ સાઈડના બધા। અત્યારે કેટલો જથ્થો ઉપલબ્ધ છે હાલમાં તો એમ જોવું પડે। મળી રહેશે ખાતર બધાને? આ બધાને નહીં મળે, ગઈકાલે આપેલું કે નહીં, 2 ગુણી બધી આપેલી। બીજું મંગાવ્યું છે? બીજું તો હવે ઉપર સાહેબ લોકોને ખબર હોય। હા।